નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયતમાં છેલ્લા 10 દિવસથી તલાટી ન આવતા ગ્રામજનોની ભારે હાલાકી। સરપંચ વિનાની સૂની ગ્રામ પંચાયતમાં વહીવટી રાજમાં લાભાર્થીઓ અટવાયા। વહીવટદાર તલાટીના રાજમાં લોકો હેરાન પરેશાન। વીરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 10 દિવસથી તલાટી હાજર ન રહેતા ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાલૈયા ગ્રામ પંચાયતમાં આશરે 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના લીધે પંચાયતના કામ અર્થે અરજદારો લાભાર્થીઓ આવતા હોય છે, પરંતુ પંચાયતમાં તલાટી 10 દિવસથી હાજર ન રહેતા તથા પંચાયત પર ખંભાથી તાળા જોઈ લોકોને વિલાયેલા મોઢે પાછું વળવું પડતું હોય છે। લોકોના સમય સાથે પૈસાના પણ વ્યય થતો હોય છે। જો કોઈ ગ્રામજનો તલાટીને ફોન કરે તો ફોન પણ નથી ઉપાડતા। ઉપરાંત અરજદારો 5 કિલોમીટર જેટલું દૂરનું અંતર કાપી પંચાયતના કામ અર્થે તલાટીની રાહ જોઈ થાકીને પરત જતા રહે છે। હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। આવા સમયે મોટાભાગના વિદ્યાર્થીઓને આવકના દાખલા સહિતના દાખલાઓ માટે ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે ગ્રામ પંચાયત તલાટી હાજરી ન હોવાથી ગ્રામજનો સહિતના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે યુદ્ધના ધોરણે સાલૈયા ગ્રામ પંચાયત ખાતે તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।